બીજો પ્રશ્ન છે 4 વાયુ છે આપણી પાસે. એક તો આપણી પાસે H2 છે, બરાબર, એક તો આપણી પાસે He છે, એક આપણી પાસે CH4 છે અને એક આપણી પાસે CO2 છે. અને આ બધાયના હેનરી અચળાંકના વેલ્યુ આપી છે 69.16, 144 into 979, 0.413 અને 1.67. ઓકે, તો કયો વાયુ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય હશે? આપણી પાસે હેનરીના સૂત્ર આપણી પાસે છે P = KH × X. હવે જ્યારે પણ હેનરીના અચળાંકની વાત હોય ત્યારે આને તમે અચળ ધારી લ્યો, તો હું એનો અર્થ એવો થાય KH × X = અચળ. આ ફિક્સ છે માની લ્યો. તો સ્વાભાવિક છે કે KH વધે તો મોલ અંશને ઘટવું પડે. અને એ આપણે શીખાતા લેક્ચરની અંદર તાપમાન વધે તો KH વધે પણ દ્રાવ્યતા ઘટે. એટલે આ રિલેશન હતું, તાપમાન વધે KH વધે તો દ્રાવ્યતા ઘટે. બરાબર, પણ KH ઘટે તો દ્રાવ્યતા વધશે. તો આ બધાયમાં જેમાં KH ની વેલ્યુ સૌથી ઓછી હોય, આ બધાયમાં, તો તમે એને ગોઠવી શકશો. તો માની લો કે KH ને ધ્યાનમાં રાખીને હું કહું તો સૌથી વધારે કોણ છે ભાઈ? હિલિયમ. બરાબર, પછી તમે જુઓ, પછી કોણ છે? H2. પછી તમે મને કહો કોણ છે? તો કે CO2. અને પછી તમે મને કહેશો કે કોણ છે? તો કે CH4. અને હવે હું સોલ્યુબિલિટીની વાત કરું તો બસ આ ક્રમ બદલાઈ જશે. હિલિયમ <H2 CO2 અને CH4. તો મિથેન જે છે સૌથી વધુ દ્રાવ્ય થશે અહીંયા આપેલી કન્ડિશન મુજબ. તો જવાબ આવશે આપણો બી. રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન.